શું તમને રોજ ભૂંડ કે અન્ય પશુપાલન તમને હેરાન કરે છે? તો આજ આપણે એક એવું ઝટકા મશીન લઈને આવી ગયા છીએ કે એનું કામ એવું છે ને કે તમે એની વાત જ પૂછોમાં. એ આ રહ્યું આ ઝટકા મશીન, આ સિક્યુરિટી ઝટકા મશીન એવું છે. મારે 3 વર્ષથી આ ઝટકા મશીન છે અને આ ઝટકા મશીન એવું કામ આપે છે. 3 વર્ષથી હું મારી વાડીએ રાત્રે કોઈ જ જાગ્યો નથી. તમે તો જાગતા જ હશો, મને ખબર છે, કારણ કે રોજ ભૂંડનો ત્રાસ જ એવડો છે એટલે તમારે આખી રાત જાગવું પડતું હોય છે. અને આ લાઈવ પ્રૂફ ડેમો સાથે હું તમને બતાવું, કારણ કે આપણને એક કૂતરું એવું હેરાન કરે છે કે એની વાત પૂછોમાં. આજે આપણે એ કૂતરાને આપણે ઝટકા મશીનનો તાર અડાડ જોઈશું. બીજી વાડીએ આપણે એક સણાનું વાવેતર કર્યું છે, આપણે ત્યાં ટચ કરશું આનું લાઈવ પ્રૂફ. હું પહેલાં ઝટકા મશીન માંડું, પછી તમને હું આગળ પહેલાં બતાવું આમાં તમારે શું શું કરવાનું હોય. પહેલાં તમે ધ્યાનથી જોઈ લો. આ છે આપણે મેન સાપ, અહીંથી આપણે ઓન કરવાનું અને આમ ઉપર કરી દો એટલે ઓફ થઈ જાય. આ છે આપણે આ લો પાવર અને હાઈ પાવર, એટલે તમારે હાઈ પાવર ઉપર જ રાખવાનું છે, લો પાવર ઉપર નથી રાખવાનું. અને આ બટન આપ્યું છે એ 24 કલાક માટે છે અને આ નીચે કરો એટલે 12 કલાક માટે તમારો પાવર ચાલુ રહે. એટલે તમારે રાખવાનું છે 24 કલાક ઉપર, એટલે ચાર્જિંગ સાથે સાથે થતું જાય અને પાવર પણ આપતું રહે. અને આ જે બટન છે એ છે તમારે હોર્ન, કારણ કે જો તમારો તાર ક્યાંય પાર્કિંગ હોય કે તમારે જીવ જનાવર કાંક અડે તો તરત જ આ તમને સાયલેન્ટ વાગે છે, એટલે તમને ખબર પડી જશે. અને આ આપણે વોલ્યુમ આપેલું છે એ આપણે આ 5 પોઈન્ટ ઉપર 6 પોઈન્ટ ઉપર રાખવાનું છે, એટલે તમારે હાઈ પાવર કાઢશે. અને આ બાજુ આપણે આવે છે, અહીંયા આપણે સોલારની પિન નાખી દેવાની છે. આ પ્રકારની તમારે સોલારની પિન આવશે. આવી રીતે તમારે આ સોલારની પિન નાખી દેવાની છે અહીંયા. અને આ પડખે આવશે બેટરીની પિન. ત્યાં પણ જો આ બેટરીની પિન આવી રીતે આપણે નાખી દેવાની છે. આ રહી આપણી બેટરી, આ છે આપણી બેટરી. આમાં આપણે આવી રીતે તમારે એવા આકડિયા આવે, આવા એ આકડિયા તમારે એક અહીં નાખી દેવાનો છે અને એક અહીં નાખી દેવાનો છે, એટલે સીધી આમાં પિન નાખો ને સોલાર પ્લેટમાં, ઝટકા મશીનમાં, એટલે તમારો પાવર ચાલુ થઈ જાય. અને આ છે આપણી સોલાર પ્લેટ, આ છે સોલાર પ્લેટ. આ તમારે બારે તડકામાં રાખી દેવાની છે ગમે ત્યાં, અને ગમે એટલો વરસાદ પડે તો આને કાંઈ થાય નહીં. અને ઝટકા મશીનને તમે બહાર રાખી દો એટલે ગમે એટલું પલળે તો આ ઝટકા મશીનને પણ કાંઈ થતું નથી. અને ખાસ તમારે કાળજી લેવાની છે કે આ બે રહ્યા ને, અહીંયા આપણે ઝટકા મશીનનો પાવર અહીંથી બહાર નીકળે છે, એટલે અહીંયા એક તાર બાંધીને, અને જ્યાં તમે ખેતરની ચારે શેઢે તાર બાંધ્યા હોય એની ભેગો એક બાંધી દેવાનો છે. અને અહીંયા આપણે બાંધી દેવાનો છે આર્થિંગનો તાર. તમારે આર્થિંગ એક પણ સારો પાકો કરવો જોઈએ, એટલે અહીંયા નાખી દેવાનો છે આર્થિંગનો શેડો. અને આમ ફૂલ ટાઈટ કરી દેવાના તમારે શેડા નાખીને બંને બાજુ. આપણને હેરાન કરતો તો ફાઇનલી કૂતરું આવી ગયો છે. હવે આપણે એને પાસે બોલાવી, થોડોક અવાજ આવે છે એટલે નથી આવતો. હાલે. અરે આ એવડું નુકસાન કરે છે કે એની વાત જવા જો. આની ઉપર દયા આવે પણ આ લખણ ખોટીનો છે. હવે તમને ડેમો સાથે બતાવું આપણું ઝટકા મશીન કેવું કામ આપે છે.